જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં બાદરાયણ દાસ બ્રાહ્મણની વાર્તાનો પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક બાદ નારાયણ દાસ પુષ્કરણા બ્રાહ્મણ, સ્ત્રી પુરુષ મોરબીના નિવાસી હતા. લીલામાં એ લલિતાજીની સખી છે. એનું નામ છે શ્રુતિરૂપા. એમની સ્ત્રીનું નામ છે ગંગા. મોરબીમાં તેઓ પુષ્કરણા બ્રાહ્મણને ત્યાં જન્મ્યા. તે વખતે તેમના માતા પિતાએ તેનું નામ વાદા રાખ્યું હતું. ત્યાર પછી જ્યારે તેઓ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક થયા ત્યારે શ્રી આચાર્યજીએ તેનું નામ બાદ નારાયણ દાસ ધર્યું. તે 13 વર્ષના થતાં ગામમાં તેના વિવાહ થયા. તેઓ મોરબીમાં રહેતા હતા. એક વાછો ભટ્ટ ગુજરાતી બ્રાહ્મણ હતો. તે ગુજરાતમાં રહેતા હતા. તે શ્રી ભાગવતની કથા કરીને પોતાનો જીવન નિર્વાહ કરતા હતા. વાછો ભટ્ટ એકવાર શ્રી રણછોડરાયજીના દર્શને નીકળ્યા. ત્યારે રસ્તામાં મોરબી આવ્યું. ત્યારે વાછવ ભટ્ટને બાદ નારાયણે પોતાને ત્યાં રાખ્યા. તેઓ વાછવ ભટ્ટના સેવક થઈને નામ પામ્યા. બાદ નારાયણે વાછવ ભટ્ટ પાસે શ્રી ભાગવત સંપૂર્ણ શ્રવણ કર્યું. તે પછી વાછવ ભટ્ટ શ્રી દ્વારિકા ગયા. કેટલાક દિવસ પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી દ્વારિકા જતા હતા. ત્યારે માર્ગમાં મોરબી ગામની બહાર બગીચામાં ઉતર્યા. મોરબીના સર્વ વૈષ્ણવજનો શ્રી આચાર્યજી મહાપ્રભુજીના દર્શને આવ્યા. તેમની સાથે વાદા પણ આવ્યા હતા. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ તેમને શ્રી સુબોધીજીની કથા કહી. તેમાં ભ્રમર ગીતના પ્રસંગનું વર્ણન એવું કર્યું કે વાદાને મૂર્છા આવી ગઈ. એક પ્રહર બાદ તેઓ સાવધાન થયા. ત્યારે વાદા મનમાં બોલ્યા કે વાછવ ભટ્ટ પાસેથી શ્રી ભાગવતનું શ્રવણ કર્યું હતું, તેમાં ક્યાંય આવો આનંદ આવ્યો નથી. પછી વાદાએ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને દંડવત કરી અને વિનંતી કરી કે મહારાજ, કૃપા કરીને મને આપનો સેવક કરો. શ્રી આચાર્યજી બોલ્યા કે તું તો વાછવ ભટ્ટનો સેવક થયેલો છે, હવે પાછો સેવક કેમ થાય છે? માટે અમે તને સેવક નહીં કરીએ. પછી વાદાએ ઘરે આવીને સ્ત્રીને કહ્યું કે શ્રી વલ્ભાચાર્યજી પધાર્યા છે. તે તો સાક્ષાત પ્રભુ જ છે. તેમણે મને ભ્રમર ગીતના પ્રસંગની કથા એવી કહી કે મને તો મૂર્છા આવી ગઈ. પરંતુ મેં સેવક થવાની વિનંતી કરી તો આપે ના કહી કે તું તો વાછવ ભટ્ટનો સેવક છે, અમે તને સેવક નહીં કરીએ. તો હવે શું કરીશું? જો શ્રી આચાર્યજી મહાપ્રભુજી સેવક કરે તો આ જન્મે કૃતાર્થ થઈએ. ત્યારે સ્ત્રી બોલી કે તમને તો વિનંતી કરતા આવડી નહીં હોય, મને લઈ જાઓ. પછી વાદા અને તેની સ્ત્રી શ્રી આચાર્યજી મહાપ્રભુજીની પાસે આવ્યા. વાદાની સ્ત્રીએ દંડવત કરીને કહ્યું કે મહારાજ, મારા પતિએ આપને સેવક કરવાની વિનંતી કરી, તે આપે ના કહી. પણ આપ તો અમારા સમાન અધમ અને પતિત કે જે સંસારમાં પડ્યા છે તેમના ઉદ્ધાર અર્થે પૃથ્વી પર પધાર્યા છો, માટે અમને શરણે લ્યો. શ્રી આચાર્યજી મહાપ્રભુજી બોલ્યા કે અમે તો એમને એમ ના પાડી કે તમે વાછવ ભટ્ટના સેવક તો છો, પુનઃ કેમ સેવક થાવ? ત્યારે સ્ત્રી કહે મહારાજ, વાછવ ભટ્ટના સેવક થવા છતાં અમારો તો કાંઈ હેતુ સર્યો નહીં. આજીવિકાર્થે એવા બ્રાહ્મણ ઠેક ઠેકાણે શ્રી ભાગવતની કથા કરે છે, એ તે અમારો શું ઉદ્ધાર કરશે? માટે આપ જ અમને શરણે લઈને અમારો ઉદ્ધાર કરો. શ્રી આચાર્યજી મહાપ્રભુજી બોલ્યા કે આજે તો હવે સાંજ પડી ગઈ છે, માટે તમને સવારે સેવક કરશું. હવે તમે તમારે ઘરે જાઓ. એટલે સ્ત્રી પુરુષ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને દંડવત કરીને સ્વગૃહે આવ્યા. સવાર થતાં બંને આવીને શ્રી આચાર્યજી મહાપ્રભુજીને દંડવત કરીને વિનંતી કરી કે હે મહારાજ, અમારે ત્યાં પધારીને રસોઈ કરવાની કૃપા કરો. પછી શ્રી આચાર્યજી વાદાને ઘરે પધાર્યા.
સ્ત્રી પુરુષ બંને સ્નાન કરાવીને બ્રહ્મ સંબંધ કરાવ્યું. પછી આપે પાક સામગ્રી રસોઈ કરીને ભોજન કર્યું. વાદાનું નામ બાદ નારાયણદાસ ધરીને શ્રી નવનીત પ્રિયાજીના પ્રસાદી વસ્ત્ર ભગવત સેવા માટે આપીને 2 દિવસ બાદ નારાયણને ત્યાં રહ્યા. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી દ્વારિકા પધાર્યા. શ્રી આચાર્યજી સંગે સ્ત્રી પુરુષ પણ શ્રી દ્વારિકા ગયા. શ્રી દ્વારિકાજીમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી 13 મહિના રહ્યા. તે સમયમાં બાદ નારાયણદાસે અને તેની સ્ત્રીએ તેમની સઘળી સેવા કરી. જળ લાવવું, રસોઈની પરચારગી, ધોતી ઉપરણા એ સ્ત્રી પુરુષ નિત્ય ધોતા. શ્રી આચાર્યજી પ્રસન્ન થયા અને બાદ નારાયણદાસને કહ્યું કે તમે સ્ત્રી સાથે સ્વગૃહે જઈને શ્રી ભગવત સેવા કરજો. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી આ પૃથ્વીની પરિક્રમાએ પધાર્યા. તે પછી બાદ નારાયણદાસ સ્ત્રી સહિત મોરબી આવ્યા અને પ્રીતિપૂર્વક વસ્ત્ર સેવા કરવા લાગ્યા અને શ્રી નવનીત પ્રિયાજી સાનુભાવ જણાવવા લાગ્યા. બાદ નારાયણદાસ અને તેના સ્ત્રી શ્રી આચાર્યજી મહાપ્રભુજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. તો આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.